સ્ટાર્ટ. મિત્રો, ગાંધીજીના 11 વ્રત વિશે આપણે જાણીએ છીએ. તેમાં મદ્રાસમાં આપેલા એક પ્રવચન પૈકી અસ્તેય વ્રત વિશે ગાંધીજી શું કહે છે તે એમના જ શબ્દોમાં આજે આપણે સાંભળીએ. ગાંધીજી કહે છે, બીજું એક વ્રત અસ્તેયનું છે. હું એમ કહેવા ઈચ્છું છું કે આપણે બધા એક રીતે ચોર છીએ. મારા તરતના ઉપયોગ માટે જેની મને જરૂર ન હોય એવી વસ્તુ જો હું લઉં અને મારી પાસે રાખી લઉં તો હું તેની બીજા કોઈ પાસેથી ચોરી કરું છું. હું એમ કહેવા માગું છું કે અપવાદ વિના સૃષ્ટિનો મૂળ નિયમ છે કે સૃષ્ટિ આપણી જરૂરિયાતો પૂરી પાડવા જેટલું દરરોજ ઉત્પન્ન કરે છે. અને જો દરેક જણ પોતાને જરૂર જોઈતું લે અને વધારે ન લે તો આ દુનિયામાં ગરીબાઈ ન રહે અને આ દુનિયામાં કોઈ પણ માણસ ભૂખમરાથી ન મરે. આપણામાં આ અસમાનતા ચાલુ છે. એનો અર્થ એ છે કે આપણે ચોરી કરીએ છીએ. હું સોશિયાલિસ્ટ નથી, ગાંધીજી કહે છે. હું સોશિયાલિસ્ટ નથી અને જેઓ પાસે સંપત્તિ છે તેઓ પાસેથી પડતી મિલાવવા હું નથી કહેતો. પરંતુ હું એટલું તો કહું છું કે આપણા માહિલી જે વ્યક્તિઓ અંધકારમાંથી પ્રકાશમાં જવા ઈચ્છે છે તેઓએ તો અસ્તેય વ્રત પાળવાનું છે. હું કોઈ પાસે પોતાનો કબજો છોડાવવા નથી માગતો. જો તેમ કરું તો હું અહિંસા ધર્મથી ચલિત થાઉં. મારા કરતાં બીજા કોઈ પાસે વધારે હોય તો ભલે, પરંતુ મારું પોતાનું જીવન વ્યવસ્થિત કરવા માટે તો હું જણાવીશ કે જેની મને જરૂર નથી તે હું મારી પાસે રાખી ન શકું. હિન્દમાં 3 કરોડ માણસ એવા છે કે જેઓને એક ટંકના ભોજનથી જ સંતોષ માનવો પડે છે અને તે પણ કેવળ સૂકો રોટલો અને ચપટીભર મીઠું. જ્યાં સુધી આ 3 કરોડ માણસોને પૂરતા વસ્ત્ર અને ખોરાક નથી મળ્યા ત્યાં સુધી તમને અને મને આપણી પાસે જે કંઈ હોય તે રાખવાનો હક નથી. તમે અને હું વધારે સમજીએ છીએ એટલે આપણે આપણી જરૂરિયાતોમાં ઘટતો ફેરફાર કરવો જોઈએ અને સ્વેચ્છાથી ભૂખમરો પણ વેઠવો જોઈએ. જેથી કરીને જે લોકો વંચિત છે તે લોકોની માવજત થાય, તેઓને ખવડાવાય અને વસ્ત્ર પહેરાવાય. આમાંથી જ એની મેળે અપરિગ્રહ વ્રત ઉદ્ભવે છે. ધન્યવાદ મિત્રો. ખરી કેળવણી પુસ્તક છે ગાંધીજીનું, એમાંથી આ વાત મેં આપની પાસે રજૂ કરી. આપને જો આ વાત ગમી હોય તો બીજી વખત સાંભળજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જે ગાંધીજી આપણી પાસે રોજબરોજ વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા જુદી રીતે રજૂ થાય છે એ ગાંધીજીને માત્ર રાજકીય પ્રકરણને બદલે જુદી રીતે પણ જાણવા જેવા છે. એટલા માટે થઈને આપણે આ વાત કરી છે. ધન્યવાદ.